હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? તો ગુડ મોર્નિંગ, ફરી એક નવી સવાર સાથે ઉદયપુરની અંદર અને મારી યુટ્યુબ ચેનલ એટલે કે વેદાંત પટેલ વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. આજની મોર્નિંગ પણ મસ્ત દિવસ છે. વાદળા અડી અડીને જાય છે. મસ્ત એવું છે. હવે આજનું તો ખબર નહીં ક્યાં જઈએ, કાલની જેવું થશે. ક્યાં જઈએ આપણને કાંઈ ખબર નથી. અને આજનો કંઈક લુક પણ આપણો આવી રીતનો છે. હવે જોવી આગળ શું શું થાય, શું શું નહીં. આગળનો જે બ્લોગ રહ્યો એ જોઈ લેજો અને આને પણ છેલ્લે સુધી જોજો તો તમને ખબર પડશે શું શું જગ્યાએ જવાનું છે, ક્યારે શું છે એ બધું. તો છેલ્લે સુધી જોતા રહેજો. ફાઇનલી ગાઈઝ ઇઝ મસ્ત એવું વાતાવરણ છે. આપણે આજે ઉપર આવ્યા ફોટા પાડવા માટે. જો તમે ખાલી ફૂલ વાઇબ, એક નંબર છે. ફોટા બોટા પાડવી હોય કેમ થાય જોઈ પછી. સો ગાઈઝ ફૂલ ટાઈમ અહીંયા છે અમારી મીટિંગ કંપનીની. જોઈએ શું થાય શું નહીં. माते की सिंदूर के लिए क्या लाए? एक माते की सिंदूर के लिए क्या कर रहे हो आप? बाबू कुछ नहीं कर रहा है, बाबू तो घर में सोया हुआ है. एक माते की सिंदूर की कीमत क्या जानो तुम? मैं तो कुछ नहीं जानता, शादी नहीं हुई अभी तक. नहीं, मेरा हो गया है. Yes sir. Yes. Crying. रमेश बाबू, एक चुटकी की सिंदूर की कीमत में आज भी पूरी नहीं कर पाया हूँ. ये बाबू रस का टाइम है. घूंघट भी निकालना है. आज तो बाल मेरे छूट गए. एक मिनट से लास्ट आपको क्या करना है? ये हाँ वहां से चलो, वहां से आपको याद चलना है. यस कम ऑन. Once more. ये हाँ वहां से चलो, वहां से आपको याद चलना है. यस कम ऑन. ફાઇનલી ચેકઆઉટ થઈ ગયું છે અને આવી ગયા છીએ અમે બસ ઉપર. આજે પણ વ્યૂ મસ્ત જ છે. જમવાનું બાકી છે, શું થાય જોઈએ આગળ. A few moments later. તો ફાઇનલી ગાઈઝ અમે હોટલને 4ની ચેકઆઉટ કરી દીધી હતી અને પછી બસ અહીંયા આવે એવી નથી એટલે રિક્ષામાં આવ્યા તે તમે મિની બ્લોગમાં જોયું હશે. નટરાજ ડાઇનિંગ હોલમાં એક નંબર ગુજરાતી હતું ખાવાનું. ફૂલ ડીશ કરી લીધી કમ્પ્લેટ. હવે આજે કદાચ ક્યાંય જવાનું છે નહીં, શોપિંગ કરવાનું છે. જોઈશું થાય શું નહીં. બાકી
કાલનો બ્લોગ આજે અમારે સહેજ વહેલા નીકળી ગયા છીએ અમે એટલે આજે બ્લોગ નાનો હશે મિની બ્લોગમાં તમને વધારે જોવા મળશે તો મિની બ્લોગને છેલ્લે સુધી જોઈ લેજો આવો ફૂલ સપોર્ટ કરી દેજો એ જ ફાઇનલી અમે જમી અને શોપિંગ કરવાનું કહેતા હતા એ મોલની અંદર આવી ગયા છીએ છે ઘણો મોટો મોલ 4 માળ છે એવું બધું અલગ અલગ છે જોઈએ ક્યારે નીકળવાનું થાય નક્કી નથી ફાઇનલી ગાઈઝ અમે મોલની અંદર ને એ બધી જગ્યાએ જઈ આવ્યા આજે ઘણી બધી મજા તો કરી લીધી હોટલમાં ત્યાં હવે ઉદયપુર મૂકી દેવી છે એટલે મળીએ બીજા દિવસે કાલે અમદાવાદ જઈને